દોઢિયાનો કરવાનો છે અને એમાં આખી લાઈન આગળની આપણે બધી ખોલી નાખી હતી અને હવે જો પાછળની લાઈન એક જ તે બાકી રાખી દીધી. એ તમને દાતા દેખાય છે એ હવે પહેલાં જેટલો હતો જે રીતના આપણે ખોલ્યો છે એ જ રીતના પાછો આપણે ફિટ કરવાનો. યુટ્યુબ ફેમિલી આપનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં. આની પહેલાં આપણે ધાણા વાવ્યા હતા, એમાં મેં કાંઈક કીધું હતું કે આપણે એમાં વરસાદના ભરોસે આપણે પાવાના છે, કારણ કે પાણી છે નહીં, એટલા માટે આપણે વાવવાની શરૂઆત કરી હતી પણ હજી વરસાદનું કાંઈ નામો નિશાન નથી. તો આજ આપણે એવું વિચાર્યું છે કે ધાણા આપણે જે પણ કેરા પીવે તો પાણી આપણે દેવી, તો જોવી છે એમાં કેટલા કેરા પીવે, કારણ કે પાણી આપણે છે નહીં ઓલરેડી, તમને ખબર જ છે. તો ફટાફટ આપણે પેલું પાણી દેવા જઈ રહ્યા છીએ. તો મોટર કરી દીધું છે શરૂ અને સાથે સાથે ફિલ્ટર કાઢી નાખ્યું છે, કારણ કે ભાઈ સંધાઈ ગયેલું હોય એટલે માટે, અને છે મોટર તળીએ એના હિસાબે ભાઈ પ્રેશર ન આવે એટલે કાઢી નાખ્યું છે, એટલે કાંઈ ફિલ્ટર કાંઈ પણ કચરો રોકે નહીં, પાણી પ્રેશરમાં આવે એટલા માટે, અને ફટાફટ પી જાય, કારણ કે ભાઈ 2 થી 3 જ કેરા પીસે, જાજા પીસે નહીં. અને જુઓ કાકા આ રીતના ભાઈ આને પણ પાઈ દીધું છે, આપણા વાલોડ થઈ ગયા છે ગાંડા, જો લીલા કાશ છે ને પણ માહોલ ચકાચક. આ રીતના કાકા આપણા છે મસ્ત મજાના વાલોળ. અને હવે ભાઈ મસ્ત મજાના આવા રોડ પણ નીકળવા મીણા છે, તમને બતાવું. જો કાંક વહેલા થઈ ગયા છે બહુ મસ્ત મજા, પણ હજી દોરીમાં નથી ચડ્યા, આપણે જે બાંધી એમાં જ ભાઈ વાર લાગશે ચડતા, પણ કાંક આ રીતના રોડ નીકળવા મીણા છે વહેલા. હવે આ દોરીમાં આમાં ઘૂસો આવે મસ્ત મજાના આ રીતના, પછી એનો ગ્રોથ સારો થાય. તો ફટાફટ હવે પહેલાં ધાણા પાઈ, મગજ ઠેકાણે રહેતું ને, કારણ કે કાંક ને કાંક વિચારતું હોય એના હિસાબે. ભાઈ વાલોળમાં પણ વાલ ખુલ્લો હતો તો એમાં પાણી જતું હતું, તો વાલ બંધ કરવા આવ્યો છું ઘરેથી ઠેઠથી પેશન. અને કાંક પ્લાન હવે બીજો છે, આ કવાની તો જાય જ છે આપણે કોથમરીમાં, પણ આ પણ આપણે એક બીજો કવો છે જેનું પાણી પણ થોડુંક જ છે, એકાદું કેરો પીશે તો એનું પણ લંબાઈ દઉં, એનું પણ પાણી આપણે કોથમરીમાં લઈ લેવી. આપણે આ મઢિયેથી આપણે આ બીજી મોટરની લાઈન આવી છે ત્યાંથી આપણે હવે આ લંબાવી છે બીજી લાઈન, કારણ કે હવે જશે આ લાઈન હવે અહીંયા આપણી કોથમરી છે ત્યાં. તો આપણે હવે કનેક્શન લઈ લીધું છે અહીંયાથી, અહીંયા મસ્ત મજાનું કરી નાખ્યું છે. હવે ડાયરેક્ટ આપણે સાપ પડશે એટલે સીધું પાણી આવશે અહીંયા. તો ફાઇનલી જો પહેલી મોટર શરૂ કરી દીધી છે, આનું ખૂટશે એટલે પછી આપણે બીજી મોટર શરૂ કરીશું ને કાંક એટલક પાણી પહોંચ્યું છે. હવે આપણે પીશું તાજું તાજું પાણી, ભાઈ સીધું મોટરમાંથી આવે છે, કવામાંથી સ્પેશિયલ ઠંડુ ઠંડુ છે, મસ્ત મજાનું ક્લિયર છે. ગાંડો આનંદ જો ભાઈ, હજી એક પી નાખી, એક કરશે મેળ જ ન. એક મોટરનું ખૂટી ગયું છે, હવે બીજી મોટર આપણે ચાલુ કરીશું. એક કવાનું પાણી ખૂટી ગયું છે ને બીજા કવાની મોટર આપણે શરૂ કરી દીધી છે જો. અને એક કવાથી ખાલી 2 કેરા પીધા છે ને આ બીજા કવાથી હવે જોઈ છે એક કેરામાં જાય છે કેટલા કેરા પીવે છે. મને લાગે 1.5 પણ નહીં પીવે. મેં તમને કીધું એમ જો 1.5 કેરો પણ ન પીધો ને પાણી ખૂટી ગયું છે. બતાવું તમને જો, આ 2 કેરા આની પહેલાંના મોટરના છે, આ એક આખો છે અને અડધો પણ પૂરો નથી, અડધાનો અડધો. તો ફટાફટ જો તમને દેખાતું છે મઢીએ આપણી લાઇટ જેવી તે થાય છે. તો ફટાફટ પહેલાં મોટર બંધ કરી દઉં. હવે તો ભાઈ કાલ પીશે, આપણા 3.5 કેરા પીધા છે, 3 જ ગણો ને, 3.5 નહીં. તો કરી દીધી છે મોટર હવે બંધ. હવે આપણે દરરોજ 2 થી 3 જે કેરા પીશે એ રીતના પાઈશું જ્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી. થોડુંક ઝૂમ કરીને બતાવું, કોરો કડાક છે બાકી જો તમને દેખાતી હોય સાઈડમાં ડોલ છે, એકવાર નાખી દીધી હતી, એકવાર પાણી પીવાની તરસ લાગી તે કાઢ્યું હતું, એના હિસાબે ભાઈ અંદર ને અંદર રહી ગઈ. આની પહેલાં આપણે ફુલેવરના શાહ કરવા માટે આપણે વાવણીઓ ખોલ્યો હતો, તો પાછો આપણે એને ફિટ કરવાનો છે, જેમાં આપણે દહિયાનો ને તો દોઢિયાનો કરવાનો છે. અને એમાં આખી લાઈન આગળની આપણે બધી ખોલી નાખી હતી, અને હવે જો પાછળની લાઈન એક જ તે બાકી રાખી દીધી, એ તમને દાતા દેખાય છે. એ
હવે પહેલાં જેટલો હતો જે રીતના આપણે ખોલ્યો છે એ જ રીતના પાછો આપણે ફિટ કરવાનો છે. એમાં થોડુંક આડું સુધારો કરશું, બાકી તો બધું આખો વાવણીઓ કમ્પ્લીટ જ છે. એટલે હવે ભાઈ ચોમાસાની કંઈ વાર નથી, એટલા માટે હવે પાછો વાવણીઓને કમ્પ્લીટ કરવા પડશે. એટલે કે વાવણી થાય એટલે સીધી આપણે ડાયરેક્ટ વાવવાનું કરીએ. એટલે અગાઉ આપણે મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખી વાવણીઓ. તો ફટાફટ હવે પહેલાં આપણે કરી નાખું, પછી તમને બતાવું કે કેવું કર્યું છે. બધાથી પહેલાં તો આપણે ટ્રેક્ટરથી જોડીને પહેલાં એને વાવણીને બહાર કાઢવો પડશે, કારણ કે ત્યાં આપણે એને સારી રીતના ફિટ થાય એમ જગ્યા નથી, બધી સાઈડ આપણે હાલવાનું હોય. એટલા માટે પહેલાં ટ્રેક્ટરથી ફટાફટ પહેલાં બહાર કાઢી નાખી. ફાઇનલી મિત્રો આપણે વાવણીઓ કમ્પ્લીટ કરી નાખ્યો છે. તમને બતાવું એમાં ભાઈ બહુ વાર લાગી છે. જ્યારે આપણે ખોલ્યો ત્યારે પણ બહુ વાર લાગી છે, ત્યારે પાછો એસેમ્બલ કર્યો છે એટલે કે ફિટ કર્યો છે ત્યારે પણ બહુ વાર લાગી છે. જે આપણે આ દાતા ફિટ કર્યા છે એમાં ભાઈ જો આ તમને હોલ દેખાય છે, જો અહીંથી આપણે અહીંયા લીધું એટલો ફેર કર્યો. એમાં જો અહીંથી તે અહીંયા કદાચ આવી જાત કે અથવા તો અહીંયા આવી જાત તો પણ વાવવામાં આપણે કેટલો ફેર પડી જાય. એના હિસાબે ભાઈ મસ્ત મજાનું માપ લઈને આપણે કાંક આ રીતના કર્યું છે. તમને બતાવું કાંક આ રીતના લીધા છે. 3 આગળ લીધા છે અને 2 3 4 પાછળ છે. જો ખાલી કાંક આ રીતના કર્યું છે. અને આપણે ફાઇનલી મિત્રો વાવણીઓ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ડાયરેક્ટ આપણે હવે ચોમાસામાં ડાયરેક્ટ વાવણી જ કરવાની. એટલે ભાઈ અગાઉ જ આપણે પાળ બાંધી દીધી છે, એટલે કંઈ વાંધો નહીં. જ્યારે વાવણ થાય એટલે સીધો બહાર જ કાઢવાનો રહે.